યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ગોમતી નદીમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કર્યું। ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા પણ અનુભવી હતી। ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યાત્રાધામ દ્વારકામાં આજરોજ ફાગણી પૂનમે ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કર્યું। યાત્રાધામ દ્વારકામાં આવેલ નવા ગોમતી ઘાટ તેમજ જૂના ગોમતી ઘાટ પાસે ગોમતી નદીમાં ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતા અનુભવી હતી। ફૂલડોલ ઉત્સવને લઈને પણ અહીં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે। દ્વારકા તરફ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પણ દ્વારકા પહોંચી રહ્યા છે। યાત્રાધામ દ્વારકામાં આજે ફાગણી પૂનમ હોય ત્યારે ખાસ કરીને જે હોલિકા દહન થવાનું હોય સાંજના સમયે ત્યારે હું આજે વહેલી સવારથી જ જે નવો ગોમતી ઘાટ છે દ્વારકામાં આવેલો પવિત્ર ગોમતી ઘાટ ઉપર હજારોની સંખ્યામાં જે ભાવિકો છે એ સ્નાન કરી રહ્યા છે। ગોમતી નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ હોય છે। આજે ફાગણી પૂનમ હોય, ખાસ કરીને જે પૂનમ મનાવવા આવતા હોય છે લોકો દૂર દૂરથી, અને જે પગપાળા અને યાત્રિકો ખાસ કરીને આજ દ્વારકામાં દર્શન કરવા પધારેલા છે। ભગવાન દ્વારકાધીશના હોળી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ફૂલડો ઉત્સવ મનાવી રહ્યો ત્યારે દ્વારકામાં હજારો ને લાખોની સંખ્યામાં પબ્લિકનો ઘોડાપૂર ઉમટ્યો છે અને આપ જોઈ શકો છો હાલમાં કે નવા ગોમતી ઘાટ ઉપર યાત્રિકો સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે। જેવી રીતના હરિદ્વારમાં નાવાનું માતમ છે તેવી જ રીતના દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં નાવાનું માતમ હોય છે અને ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે હાલમાં દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે। હોળી અને ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવા આવી રહ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।